બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આણંદ, મહેસાણા તેમજ અરવલ્લીના મોડાસા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। તો ભાવનગર મોતીબાગ ટાઉન હોલ ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શાળાના બાળકો જોડાયા હતા। તો જામનગરમાં પણ આંબેડકર જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરના અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરતા દલિત સમાજના લોકો આજે રેલી સ્વરૂપે લાલ બંગલા સર્કલ પર પહોંચી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યું હતું। અમદાવાદમાં ભાજપ યુવા મોરચા દ્વારા આંબેડકર જયંતિની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી। ભાજપના યુવા મોરચાએ લોકોને મદદરૂપ થવાય તે માટે રાજ્યમાં 126 ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું। ગાંધીનગરના ધોળાકુવા પાસે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ મેડિકલ કેમ્પની મુલાકાત લઈને ગ્રામજનોની સમસ્યા જાણી હતી। મેગા મેડિકલ કેમ્પનું આયોજન સમગ્ર રાજ્યમાં થયું છે। ગાંધીનગર ધોળાકુવા ખાતે પણ બાબા સાહેબની એક સેવાના ભાવ સાથેનો ભારતીય જનતા યુવા મોરચાની આ કાર્યક્રમ અને લોક ઉપયોગી એ પ્રકારની સેવા અને આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય, એમને કંઈ મુશ્કેલ હોય તેમાંથી બહાર નીકળે એના માટે એક સુંદર મજાનું સેવાનું કામ ભારતીય જનતા યુવા મોરચાએ